ખેડૂતો આ વખતે સરકારની સામે ઝૂકવાના નથી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે મોરબીના જેતપર બાદ રાજકોટના વડધરીમાં ખેડૂતો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજ પોલ અને ટ્રાન્સમિશન લાઇન નાખવા અંગે જાહેરાત કરવામાં જે વળતરની નવી નીતિઓ સામે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી રોષે ભરાયા છે અને આ રોષ હવે કદાચ ચરમસીમાએ પહોંચ્યો છે. કેમ કે રાજકોટના વડધરી તાલુકામાં વીજપોલ નાખવાના અંગે ખેડૂતોને મળેલી નોટિસના વિરોધમાં ખેડૂત હિતરક્ષક સમિતિએ ઉગ્ર આંદોલન કરવા ઉતરી છે અને 3 દિવસના આંદોલન બાદ સરકાર જો સમજશે નહીં તો પછી આ આંદોલન વધુ ઉગ્ર થવાની પણ ચીમકી પાટીદાર સમાજના આગેવાન દ્વારા આપી દેવામાં આવી છે. વધુમાં તે આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. સાથે અત્યારે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા જોડાયા છે. મનોજભાઈ, અત્યારે જે રાજકોટના પડધરી મામલે જે આખો અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું છે સમગ્ર મામલો? જે રીતે જેતપર છાવણીથી પાર્ટ 3 કિસાન આંદોલનની ઘોષણા થઈ અને એ કિસાન આંદોલનની અંદર 2 દિવસ પહેલા પરિપત્ર મંજૂર નથી એવા 350 સરપંચોના ગ્રામ સભાના લેટર સાથે ગ્રામ પંચાયતોએ જે ના મંજૂર કર્યો ખરડો કરીને કે આ પરિપત્ર મંજૂર નથી અને હવે અમે પાર્ટ 3 લડશું. 10,000 થી વધુ ખેડૂતો મોરબીમાં એકત્રિત થઈને રેલી કરીને કલેક્ટર શ્રી મોરબીને આવેદન પત્ર આપ્યું કે અમને મંજૂર નથી કરેલો પરિપત્ર અને હવે અમે પાર્ટ 3 ની મંડાણ કરશું. એના ભાગરૂપે આજે પડધરીમાં ખેડૂતો 17, 18, 19 આમ 3 દિવસ સુધી પ્રતિક ધરણા કરવા જઈ રહ્યા છે. એ એટલા માટે પ્રતિક ધરણા કરે છે કે ખેડૂતોની ખેતીની સિઝન છે, વરસાદ થઈ ગયો છે, એક ટાઈમે બધા જ ખેડૂતો ફ્રી ના હોય તો 3 દિવસ સુધી ખેડૂતોને પોતાની અનુકૂળતા મુજબ પોતાના સમયની અનુકૂળતા એ ખેતી પણ કરે અને સરકાર સામે આંદોલન પણ કરે. તો આવો એક સરસ મજાનો અહીંયા કિસાન સંઘર્ષ સમિતિ પડધરી મિત્રોએ કાઢ્યો છે અને એના ભાગરૂપે સરસ મજાનું અહીંયા આયોજન છે અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પડધરી ઉપસ્થિત થયા છે અને 3 દિવસ સુધી આ પ્રતિક ધરણા આ જ સ્થળ ઉપર પડધરી ગામમાં ચાલુ રહેવાના છે. મનોજભાઈ, તમને ખ્યાલ હશે કે જે સમયે મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું હતું એ જ દિવસે જ્યારે ત્યાંના ધારાસભ્યો છે તે ગાંધીનગર પહોંચ્યા અને આ જ પરિપત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. એટલે કે સરકાર આ પરિપત્રને હટાવવા નથી માંગતી, ઉપરથી સરકારના જે આ નેતાઓ છે તે તો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે સારું થયું ખેડૂતના હિતોમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, પરંતુ ખેડૂત જ રાજી નથી. તો એનું શું? જે રીતે ગુજરાત સરકાર કેન્દ્રનો જે કાયદો છે યુપીએ 2માં બનેલો મનમોહનસિંહની સરકારમાં કે ખેડૂતોના વળતરની બાબતમાં બજાર કિંમતના 4 ગણા કોઈ પણ પરિયોજના હોય એમાં ચૂકવવાના આ જે કાયદો છે એનું અર્થઘટન ખોટું કરીને ગુજરાત સરકાર અત્યાર સુધી ગુજરાતના ખેડૂતોને મૂર્ખ બનાવતી હતી અને જંત્રીના 4 ગણા આ પ્રકારનું અર્થઘટન કરી અને ખેડૂતોને છેતરતી હતી. ખેડૂત આગેવાનોની જાગૃતતા અને ગુજરાતના ખેડૂતોની જાગૃતતા પછી જે રીતે બજાર કિંમતના 4 ગણાની માંગ ચાલુ થઈ એના ભાગરૂપે સરકારે આનંદ ફાનંદમાં ઉતાવળે ઘણી બધી ક્ષતિઓ અને ભૂલો રાખીને 2 ગણા ભાવની રજૂઆત કરી દીધી અથવા તો મંજૂરી આપી દીધી. સ્વાભાવિક છે કે જંત્રીના 4 ગણા એટલે કે તમે સમજો કે તમે 1 કરોડનો ફ્લેટ લો તો એની જંત્રી પ્રમાણે 20 લાખનો દસ્તાવેજ હોય. જમીનમાં પણ એવું જોઈએ કે 1 કરોડની વીઘો જમીન હોય તો એની જંત્રી 4-5 લાખ કે 7 લાખ જ હોય. તો જંત્રી ખૂબ નીચી હોય, સ્વાભાવિક છે. એના 4 ગણા જે આપતી હતી આ સરકાર એની જગ્યાએ બજાર કિંમતના 2 ગણા આપવાની જાહેરાત કરી અને આ 2 ગણા જે આપવાની જાહેરાત કરી એટલે ભાજપના મિત્રોને તેમ થાય ને કે આભાર માની આવી સરકારની વાહ કરીએ અને સરકારમાં કંઈક પદ મળે, પ્રતિષ્ઠા મળે, એટલા માટે કદાચ આ લોકો ગયા હોય. પણ ખેડૂતો એ જ દિવસે ના પાડી દીધી કે અમારી માંગ તો ભાઈ ભારત સરકારનો જે કાયદો છે, બંધારણીય અમારો હક છે એ માંગીએ છીએ. અમે ભારતના નાગરિક છે, ગુજરાત પ્રદેશ છે એ ભારતનો જ ભૂભાગ છે, ગુજરાતના ખેડૂતો ભારતના ખેડૂતો છે. તો તમે એક બાજુ કાશ્મીરમાં 370 કલમ હટાવીને કહો છો કે કાશ્મીર છે ભારતનો ભાગ છે ને અહીંયા બીજો કાયદો ના ચાલે, બધા ભારતમાં એક કાયદા હોવા જોઈએ. તો ગુજરાતના ખેડૂતો માટે બીજો કાયદો શું કામ 2 ગણાનો 4 ગણાનો શું કામ નહીં? ખેડૂતો આ વાત કરી રહ્યા છે. જી બિલકુલ મનોજભાઈ, આશા રાખીએ કે આ 3 દિવસના આંદોલન બાદ સરકાર જાગે ખરી અને ખેડૂતોનો અવાજ સાંભળે. આપ અમારી સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર.
તમે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાને સાંભળ્યા. તેમના દ્વારા જે વાત કહેવામાં આવી રહી છે તે ઘણી સ્પષ્ટ છે, કેમ કે મોરબીના જેતપરમાં જે આંદોલન પાર્ટ 3 થયું એના બાદ સરકારને નવા પરિપત્રની વાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી ક્યાંક સરકાર આ વાત સાંભળતી નથી. ખેડૂતોના હિતની ખાલી માત્ર વાતો કરવામાં આવે છે, ખેડૂતોના હિત માટે ખાલી માત્ર મતો લેવામાં આવે છે, પરંતુ જ્યારે આ સરકારને જ્યારે ખેડૂત ત્યારે આજીજી કરતો હોય છે, જ્યારે કહેતો હોય છે કે અમને અહીંયા તકલીફ થાય છે, ત્યારે સરકાર શા માટે આ વાત સાંભળતી નથી જેવી વાત કરવામાં આવી છે. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે 3000થી વધુ ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે મામલતદાર આવેદન કચેરી પહોંચ્યા હતા અને ત્યાં સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં ખેડૂતોના હિતની કુલ 6 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને તેને સ્વીકારવા આ ખેડૂતો દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી જે રાજકોટના પડધરી તાલુકામાં આ મામલે કોઈ જ પણ પ્રકારે નક્કર કાર્યવાહી થઈ નથી અને એના જ કારણે હવે પાટીદાર સમાજના આગેવાનો તે બધા આજે પડધરી પહોંચ્યા છે અને આગામી 3 દિવસ સુધી 16, 17, 18, 19 3 દિવસ સુધી આજે આંદોલન થવાનું છે અને આ આંદોલન જો કદાચ સરકાર આમાં સમજશે નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તે પણ ચોક્કસથી લાગી રહ્યું છે. કેમ કે આ ખેડૂતોના જે મુદ્દા છે તે માત્ર આંખ આડા કાન કરવા જેવી વાત નથી. ખેડૂતોના મુદ્દા સરકારે સાંભળવા પડશે, કેમ કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ નેતાઓ અને આ જ બધા મંત્રીઓ આ જ લોકો પાસે જશે, આ જ ખેડૂતો પાસે જશે અને મતોની આજીજી કરશે. આ વિષયમાં તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.